નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં. તો જો તમે ગુજસેટ 2026ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો ભાઈ તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો. અહીંયા આપણે પરીક્ષાની ઓફિશિયલ તારીખોથી લઈને છેલ્લી ઘડીની તૈયારી સુધીની દરેક નાની મોટી વાત કરીશું. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. તો ચાલો શરૂ કરીએ એ મોટા સમાચારથી જેની તમે બધા ક્યારના રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSCB તરફથી ફાઇનલી ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે આપણી ગુજસેટ 2026ની જે પરીક્ષા છે એની તારીખ પાક્કી થઈ ગઈ છે. જો તમારું સપનું ગુજરાતની કોઈ સારી એન્જિનિયરિંગ કે ફાર્મસી કોલેજમાં એડમિશન લેવાનું હોય તો આ તારીખ તમારા માટે બહુ જ મહત્વની છે. તો નોંધી લેજો આ તારીખ 29 માર્ચ 2026 અને દિવસ છે રવિવાર. આ તારીખ છે ને તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી નાખજો, કારણ કે આ જ દિવસે તમારી આટલા સમયની મહેનત રંગ લાવશે. સારું, પરીક્ષાની તારીખ તો ખબર પડી ગઈ, પણ પરીક્ષા હોલમાં એન્ટ્રી કેવી રીતે મળશે? એના માટે સૌથી જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે હોલ ટિકિટ. તો ચાલો હવે એના પર વાત કરીએ કે એને ડાઉનલોડ કઈ રીતે કરવાની છે. ઓકે, તો ઓફિશિયલ જાહેરાત પ્રમાણે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જે લિંક છે ને એ 21 માર્ચ 2026ના રોજ બપોરે બરાબર 2 વાગે ચાલુ થઈ જશે. મારો તો એવો આગ્રહ છે કે ફોનમાં રિમાઇન્ડર જ સેટ કરી લેજો, કારણ કે છેલ્લી ઘડીએ જે વેબસાઇટ પર ટ્રાફિક થાય ને એ ટેન્શનથી બચી જવાય. અને પ્રોસેસ તો જુઓ, એકદમ સિમ્પલ છે. બસ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, ત્યાં તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ અને જન્મ તારીખ જેવી જે વિગતો માંગી હોય એ નાખવાની અને બસ તમારી હોલ ટિકિટ તમારી સામે હશે ડાઉનલોડ કરવા માટે. કેટલું સહેલું! અને અહીંયા એક મસ્ટ વાત એ છે કે બોર્ડે કોઈ એક નહીં પણ ત્રણ વેબસાઇટ આપી છે. આ બધી તમારી સ્ક્રીન પર છે. આના પરથી ખબર પડે કે બોર્ડ પણ સ્ટુડન્ટ્સની કેટલી ચિંતા કરે છે, જેથી છેલ્લી ઘડીએ કોઈને પણ વેબસાઇટ ડાઉન થવાની તકલીફ ન પડે. ચલો, હોલ ટિકિટ પણ મળી ગઈ. હવે સૌથી મોટો સવાલ, પરીક્ષાના દિવસે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશું? તો હવે આપણે પરીક્ષાના દિવસનું આખું ટાઈમ ટેબલ સમજી લઈએ, જેથી એ દિવસે કોઈ જ કન્ફ્યુઝન ના રહે. પરીક્ષાના દિવસની શરૂઆત થશે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કમ્બાઇન્ડ પેપરથી. ટાઈમનું ખાસ ધ્યાન રાખજો હો. પરીક્ષા હોલમાં એન્ટ્રી સવારે 9:30 વાગે ચાલુ થઈ જશે. મારી સલાહ છે કે થોડું વહેલું જ પહોંચી જજો. પેપર બરાબર 10 વાગે શરૂ થશે અને બપોરે 12 વાગે પૂરું થશે. ત્યારબાદ જે લોકો ગ્રુપ બીમાં છે એમના માટે બાયોલોજીની પરીક્ષા હશે. આ પેપર માટે બપોરે 1:10 હોલમાં એન્ટ્રી શરૂ થશે અને પરીક્ષા બપોરે 1:40 શરૂ થઈને બરાબર 1 કલાક પછી એટલે કે 2:40 પૂરી થશે. અને દિવસનું છેલ્લું પેપર ગ્રુપ એના સ્ટુડન્ટ્સ માટે ગણિતનું. આ છેલ્લા પેપર માટે બપોરે 3:30 વાગે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે. પેપર સાંજે 4 વાગે શરૂ થશે અને બરાબર 1 કલાક પછી એટલે કે 5 વાગે પૂરું થશે. અને આ સાથે જ તમારી GUCET 2026ની પરીક્ષાનો દિવસ પૂરો થશે. ઓકે, તો આપણે તારીખ, હોલ ટિકિટ, ટાઈમ ટેબલ બધું જ જોઈ લીધું. હવે છેલ્લી પણ સૌથી અગત્યની કેટલીક સૂચનાઓ પર ધ્યાન આપીએ, જેનું પાલન કરવું બધા માટે ખૂબ જ જરૂરી છે. હવે આ વાતને ગાંઠ બાંધી લેજો. પરીક્ષા સેન્ટર પર માત્ર 2 જ વસ્તુઓ ભૂલ્યા વગર લઈ જવાની છે. એક, તમારી ડાઉનલોડ કરેલી હોલ ટિકિટની ક્લિયર પ્રિન્ટઆઉટ અને બીજું, તમારું ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ, જેમ કે આધાર કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ. એક વાત ખાસ યાદ રાખજો, ઝેરોક્સ મોબાઈલમાં ફોટો નહીં ચાલે, ઓરિજિનલ જ જોઈશે. આ બેમાંથી એક પણ વસ્તુ ભૂલી ગયા તો સમજો કે પરીક્ષા હોલમાં એન્ટ્રી નહીં મળે અને આટલા સમયની બધી મહેનત પાણીમાં જઈ શકે છે. એટલે આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.